લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો. મતદાર યાદી વેરિફિકેશનના મુદ્દે વિપક્ષના સરકાર વિરોધી સૂત્રોચ્ચાર. વિપક્ષ ચર્ચાની માગ ઉપર અડગ. મલ્લિકાર્જુન ખડગે એસઆઈઆર મુદ્દે ચર્ચા અત્યંત જરૂરી હોવાની ગૃહમાં કરી રજૂઆત. દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએની તપાસમાં ખુલાસો. આતંકી દાનિશના ફોનમાંથી મળ્યા ચોંકાવનારા દસ્તાવેજ. આતંકી સંગઠન હમાસની પેટર્નના ડ્રોનની મળી તસવીર. ડ્રોનના વિડીયો ઉપરાંત રોકેટ લોન્ચરની પણ મળી તસવીર. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો. અમદાવાદથી ગોવાની એર ઇન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઇટ થઈ રદ. એરપોર્ટના સ્ટાફ તરફથી ન મળ્યો યોગ્ય જવાબ. અકળાયેલા મુસાફરોએ કર્યો હોબાળો. વડોદરાથી મુંબઈ અને દિલ્હીની ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ રદ. સમારકામના કારણોથી બંને ફ્લાઇટ્સ રદ થઈ હોવાની સ્પષ્ટતા. મુસાફરોને નીતિ મુજબ વળતર આપવાની ખાતરી. જરૂર પડે અન્ય ફ્લાઇટ્સમાં ટ્રાન્સફર પણ કરાશે. રાજકોટ એરપોર્ટથી 4 ફ્લાઇટના શેડ્યુલ ખોરવાયા. 30 મિનિટથી લઈને 1.5 કલાક સુધી મોડી ઉપડી ફ્લાઇટ. ખરાબ હવામાન અને મુંબઈ એરપોર્ટ પર ચાલતી કામગીરી જવાબદાર. 700થી વધુ મુસાફરોને થઈ પરેશાની. અમરેલીમાં મોડી રાત્રે અનુભવાયો ભૂકંપનો આંચકો. રાત્રે 1:43 1.9ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ. અમરેલીથી 38 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ. સિસ્મોલોજી વિભાગે ભૂકંપની કરી પુષ્ટિ. વડોદરાની વિશ્વામિત્રી નદીનો અતિ પ્રદૂષિત નદીઓમાં સમાવેશ. અતિ પ્રદૂષિત નદીઓમાં વિશ્વામિત્રી નદી 6ઠ્ઠા નંબરે. વિશ્વામિત્રી બચાવો સમિતિનો મહાપાલિકા સામે આરોપ. મહાપાલિકા ડ્રેનેજનું દૂષિત પાણી છોડી રહી છે નદીમાં. રાજકોટમાં શિક્ષણની કડવી વાસ્તવિકતા આવી સામે. ધોરણ 9 થી 12માં એક પણ સરકારી હાઈસ્કૂલ નહીં. શહેરના જાગૃત નાગરિકોએ શરૂ કર્યું અભિયાન. રાજકોટમાં 20 લાખની સરેરાશ વસ્તીની વચ્ચે માત્ર 4 ગ્રાન્ટેડ શાળા. વડોદરામાં ગેસની લાઇનમાં ભંગાણ મુદ્દે કાર્યવાહી. વડોદરા ગેસ લિમિટેડે કોન્ટ્રાક્ટરને ફટકાર્યો 60 લાખનો દંડ. શહેરના ગોલ્ડન ચોકડી પાસે ડ્રેનેજની કામગીરી દરમિયાન થયું હતું ગેસ લાઇનમાં ભંગાણ. 8 લાખ લોકોને પડી હતી અસર. નર્મદા નદીના પટમાં બેરોકટોક ચાલતું રેતી ખનન. શિનોર પાસે નદીના પટમાં બનાવ્યો ગેરકાયદે રસ્તો. રેતીની લીઝ ધરાવતા ઇજારાદાર નથી લેતા ગ્રામ પંચાયતની પરવાનગી. ગેરકાયદે માર્ગ નિર્માણને કારણે નદીના અનેક ઘાટ નષ્ટ થવાનો ભય. સુરતમાં દબાણ હટાવવાની ઝુંબેશે પકડ્યો રાજકીય રંગ. પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળાનો મેયર દક્ષેશ માવાણીને પત્ર. વરાછાની જેમ કોટ વિસ્તારના દબાણ હટાવવાની રજૂઆત. દર વખતની રજૂઆતની અરજી દફતરે ન થાય તેવી પણ કરી માર્મિક ટકોર. નવસારીના ચીખલીમાં ડેપ્યુટી સરપંચે વટાવી દાદાગીરીની હદ. આરોગ્યકર્મી પર કર્યો જીવલેણ હુમલો. સીએચસી સેન્ટરમાં બાળકને યોગ્ય સારવાર ન મળી હોવાનો આરોપ. પોલીસે સમગ્ર ઘટના અંગે કરી તપાસ. સુરતના રાંદેરમાં થયેલી 5 કરોડની લૂંટનો વધુ એક આરોપી પકડાયો. સપ્ટેમ્બર 2024માં બની હતી ઘટના. મોહમ્મદ ઝુબેર નામના આરોપીની ધરપકડ. અગાઉ સમગ્ર કેસમાં પકડાઈ ચૂક્યા છે 5 આરોપી. સુરતમાં 13 વર્ષ બાદ પકડાયો મારામારીના ગુનાનો આરોપી. 2012માં હિસાબના મુદ્દે યુવકને માર્યો હતો માર. 13 વર્ષથી ફરાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. પકડાયેલો આરોપી એમ્બ્રોઇડરીનો હતો વેપારી. મહેસાણા મહાપાલિકા સામે સ્થાનિકો અને વેપારીઓમાં રોષ. શહેરની મુખ્ય બજારો તોરણવાડી માતા બજાર સજ્જડ બંધ. હેરિટેજ લુક આપવા માટે માર્કેટ તરફનો રસ્તો કરાયો છે બંધ. વેપારીઓના ધંધા થયા ઠપ. મહીસાગરના સંતરામપુરથી મળ્યો પોસ્ટ ડોડાનો જથ્થો. પોસ્ટ ડોડા ભરેલી કારને અકસ્માત નડતા હકીકત આવી સામે. પોલીસે લાખોનો મુદ્દામાલ જપ્ત કરી હાથ ધરી કાયદેસરની કાર્યવાહી. મુંબઈમાં ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ. ધમકીભર્યો મેસેજ મળ્યા બાદ કરાયું ઇમરજન્સી લેન્ડિંગ. કુવૈતથી હૈદરાબાદ આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાનો આવ્યો હતો ઈમેલ. વિમાનના સુરક્ષિત લેન્ડિંગ બાદ થઈ રહી છે તપાસ. તમિલનાડુમાં ચક્રવાત દિત્વાહની અસર બાદ સ્થિતિ સામાન્ય થવાની રાહ જોતા લોકો. વાવાઝોડાના કારણે અનેક વિસ્તારો જળમગ્ન. લોકો સ્થળાંતર કરવા મજબૂર. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના. પાટણમાંથી પકડાઈ મહિલા લૂંટારુઓની ગેંગ. પાટણના નવા બસ સ્ટેશન વિસ્તારમાં કરી હતી ચોરી. અલગ અલગ સીસીટીવી ચેક કરતા થયો પર્દાફાશ. મહિલાઓ પાસેથી 7.50 લાખના દાગીના અને 62,000ની રોકડ જપ્ત. રખડતા શ્વાનના ત્રાસના મુદ્દે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દોડતું થયું પ્રશાસન. રાજ્યમાં પંચાયતની હદમાં આવેલ તમામ જાહેર સ્થળોની યાદી થશે તૈયાર. રખડતા શ્વાનનું ખસીકરણ અને તેને દૂર કરવાની જવાબદારી રહેશે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની. દર 3 મહિને થશે રિવ્યુ મીટિંગ. સુપ્રીમ કોર્ટના
કોર્ટના આદેશ બાદ સ્થાનિક પ્રશાસન રખડતા શ્વાનના મુદ્દે સક્રિય. મહેસાણા ડીડીઓનો તલાટીને પરિપત્ર. ગ્રામ પંચાયતને સોંપાઈ શ્વાનના ખસીકરણ અને સંખ્યાની જવાબદારી. પરિપત્ર સામે તલાટીઓમાં નારાજગી. રાજકોટની હવામાં પણ શ્વાસ લેવું બન્યું દુષ્કર. આફ્રિકા કોલોની વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સૌથી નબળો. માધવ પાર્ક વિસ્તારમાં પણ એક્યુઆઈ ખરાબ શ્રેણીમાં. હવા પ્રદૂષણને કારણે શરદી, ઉધરસ અને તાવના કેસ વધ્યા. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ પડ્યો નબળો. ઘાટલોડિયાના સીપીનગરમાં હવામાં પ્રદૂષણમાં વધારો. ફ્લાયઓવર અને ડ્રેનેજની કામગીરીના કારણે પ્રદૂષણ વધ્યું. સવારના સમયે બહાર નીકળવું પણ બન્યું જોખમભર્યું. અમદાવાદની હવામાં શ્વાસ લેવાનું બન્યું મુશ્કેલ. પોશ વિસ્તાર એવા થલતેજમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 244 પર પહોંચ્યો. ગ્યાસપુર, ગોતા, બોપલ, શાહીબાગ સહિતના વિસ્તારમાં પણ ખરાબ શ્રેણીમાં છે એર ક્વોલિટી ઇન્ડેક્સ. વડોદરામાં પણ હવાની ગુણવત્તા નબળી. ગોત્રી, સુભાનપુરા, દાંડિયા બજાર, મકરપુરા સહિતના વિસ્તારમાં 300ની નજીક પહોંચ્યો એક્યુઆઈ. મોટાભાગના વિસ્તારમાં પ્રદૂષણનું આવરણ. સવારના સમયે પણ આવતા જતા લોકોને મુશ્કેલી. અમદાવાદમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ. જગતપુરમાં ગોદરેજ ગાર્ડન સિટી રોડ ઉપર ભરાયા પાણી. પાણી ભરાવા પાછળ પીવાના પાણીની લાઇનમાં પડેલું ભંગાણ જવાબદાર. વારંવારની રજૂઆત છતાં પણ નથી થતો પાણીનો નિકાલ. સુરતમાં દબાણ હટાવવાની ઝુંબેશે પકડ્યો રાજકીય રંગ. પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળાનો મેયર દક્ષેશ માવાણીને પત્ર. વરાછાની જેમ કોટ વિસ્તારના દબાણ હટાવવાની રજૂઆત. દર વખતની રજૂઆતની અરજી દફતરે ન થાય તેવી પણ કરી માર્મિક ટકોર. કાર્તિકી પૂર્ણિમાનો મેળો થયો સંપન્ન. 5 દિવસમાં 10 લાખથી વધુ પ્રવાસીઓએ માણ્યો આનંદ. 5 દિવસમાં કાર્તિકી પૂર્ણિમાના મેળામાં યોજાયા અનેક રંગારંગ કાર્યક્રમ. છેલ્લા દિવસે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાની વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિતિ. રાજ્યના અતુલ્ય વારસાની જાળવણી કરતા લોકોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અપાયા એવોર્ડ. રાજ્યભરમાંથી 80 લોકોની પસંદગી. મોટાભાગના લોકો વિરાસતની જાળવણીની સાથે સાથે કરતા હતા સંશોધન કાર્ય. હર્ષ સંઘવીએ બિરદાવ્યા તમામના પ્રયાસ. શ્રીલંકામાં દિત્વા ચક્રવાતનો કહેર યથાવત. પૂર અને વરસાદના કારણે 365 લોકોના મૃત્યુ. 367 લોકો હજુ પણ ગુમ. રાહત કામગીરીમાં સતત લાગેલી છે રેસ્ક્યુ ટીમ. શ્રીલંકામાં ભારતીય વાયુસેનાનું રેસ્ક્યુ ઓપરેશન યથાવત. પૂર પ્રભાવિત વિસ્તારમાં રાહત કામગીરીમાં જોડાયેલા છે ભારતીય જવાનો. કોટમાલે અને ગંથુના વિસ્તારમાંથી 96 લોકોને કરાયા એરલિફ્ટ. આ પહેલા 104 લોકોનો જથ્થો પણ સલામત રીતે પહોંચાડાયો હતો ભારત. ભારે વરસાદના કારણે શ્રીલંકાના અનેક વિસ્તારમાં પૂર. રહેણાંક વિસ્તાર પાણીમાં ડૂબ્યા. માણસથી લઈને પશુ સુધી તમામના હાલ બેહાલ. રાહત બચાવ ટીમ કરી રહી છે દેવદૂતની કામગીરી. મુશ્કેલીથી પહોંચી શકાય તેવા વિસ્તારમાંથી પણ લોકોનું કરાયું રેસ્ક્યુ. એસઆઈઆરની કામગીરીને વખાણતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર. ભારત પાસે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજવાની તાકાત હોવાનો દુનિયાએ કર્યો સ્વીકાર. ભારતની ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસીની કમાન મળી હોવાની પણ કરી વાત. એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન ડિજિટલાઇઝેશન અંગે ઉઠ્યા પ્રશ્નો. પશ્ચિમ બંગાળમાં ભાજપે મુખ્ય ચૂંટણી અધિકારીને લખ્યો પત્ર. ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાના ઓડિટની કરી માંગ. ઓનલાઈન કામગીરીમાં ગરબડ થતી હોવાનો ભાજપે મૂક્યો હતો આરોપ. મહારાષ્ટ્રમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, બીજી તરફ આરોપ પ્રત્યારોપ. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સામે યુબીટીના પૂર્વ ધારાસભ્ય વૈભવ નાઈકનો ગંભીર આરોપ. માલવણમાં એકનાથ શિંદે રૂપિયા ભરેલી બેગ લઈને આવ્યા હોવાનો વૈભવ નાઈકનો દાવો. એકનાથ શિંદેના અંગરક્ષકોનો વિડીયો આવ્યો સામે. કોંકણ ક્ષેત્રમાં ભાજપ અને શિંદે જૂથની શિવસેના વચ્ચે ખટરાગ યથાવત. શિંદે જૂથની શિવસેનાના ધારાસભ્ય નિલેશ રાણેનો ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ સામે આરોપ. માલવણ અને આસપાસના વિસ્તારના લોકોને ભાજપે રૂપિયા આપ્યા હોવાનો નિલેશ રાણેનો દાવો. સમગ્ર વિસ્તારમાં રાત્રિ દરમિયાન ફરી રહી હતી બે શંકાસ્પદ કાર. રાજસ્થાનના કેબિનેટ મંત્રી કિરોડીલાલ મીણાએ મહિલાના હાથ પર લખ્યો સરકારી આદેશ. મહિલાએ ગૌશાળાના નિર્માણ કાર્યમાં અધિકારીઓ અડચણ પેદા કરતા હોવાની કરી હતી રજૂઆત. કિરોડીલાલ મીણાએ મહિલાના હાથ પર જ લખ્યો આદેશ. ગૌશાળાનું કામ ન અટકાવવાની કરી તાકીદ. ભારતની તાકાતને દુનિયાએ સ્વીકારી હોવાનો સરસંઘચાલક મોહન ભાગવતનો દાવો. પુણેમાં જાહેર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીના કર્યા વખાણ. દુનિયા પ્રધાનમંત્રીની વાત સાંભળતી હોવાનો મોહન ભાગવતનો દાવો. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ભૂમિકા બની નિર્ણાયક.
હૈદરાબાદમાં 13મી ડિસેમ્બરે રમાશે ફૂટબોલનો રસપ્રદ મુકાબલો. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની ટીમ સામે ટકરાશે જાણીતા ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીની ટીમ. ફૂટબોલ ગ્રાઉન્ડમાં ફૂટબોલની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા તેલંગાણાના સીએમ. લિયોનેલ મેસ્સીના હૈદરાબાદ ઉપરાંત અન્ય મહાનગરોમાં પણ છે પ્રવાસના આયોજન. શુદ્ધિકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ, છતાં સાબરમતી નદી સહિત રાજ્યની 10 નદી અતિ પ્રદૂષિત. સાબરમતી, અમલખાડી, ભાદર, ખારી નદીમાં સૌથી વધુ પ્રદૂષણ. નદીનું પાણી પીવા લાયક ન હોવાનું તારણ, જળચર જીવો પર જોખમ હોવાનું રિપોર્ટનું તારણ. દિલ્હીમાં પ્રદૂષણ નાથવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સંપૂર્ણ યોજના રજૂ કરવા કર્યો આદેશ. નિયમિત સુનાવણીના પહેલા દિવસે કોર્ટે કરી ટકોર કે આ મુદ્દે અમે ચૂપ ન બેસી શકીએ. જો ઈચ્છા શક્તિ હોય તો પ્રદૂષણ ઘટાડી શકાય. દેશમાં કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી. જમ્મુ કાશ્મીરમાં સિઝનની પ્રથમ બરફવર્ષાથી ફરી વળ્યું ઠંડીનું મોજું. કેદારનાથમાં તાપમાન -14 ડિગ્રીથી નીચે, તો ઉત્તર અને મધ્ય ભારતમાં પણ પારો પહોંચ્યો 10 ડિગ્રીથી નીચે. રાજ્યમાં હજુ કડકડતી ઠંડી પડવાની શક્યતા નહીં. લા નીનાની વર્તાઈ રહી છે અસર. ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયા બાદ વધી શકે છે ઠંડી. ભેજના કારણે લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી વધ્યું. અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં લેખિત પરીક્ષા સિવાય સીધી ભરતીનો વિવાદ વકરતા ફિક્સ કરી દીધેલા 32 ઉમેદવારના ઇન્ટરવ્યૂ કરાયા રદ. સહાયક સ્ટેશન ઓફિસરની વર્ગ 3 અને 4ની ભરતીના કાંડનો પરપોટો ફૂટતા ઇન્ટરવ્યૂ કરવા પડ્યા રદ. હવે પરીક્ષા થકી જ થશે ભરતી. અમદાવાદના સાબરમતી પાસેના રહીશોને મકાન ખાલી કરવાના ચુકાદા સામેની નોટિસ રદ. બળદેવનગર વિસ્તારના રહીશોની અરજી હાઈકોર્ટે ફગાવી. સંલગ્ન ઓથોરિટી સમક્ષ રજૂઆત કરવાની હાઈકોર્ટની તાકીદ. બળદેવનગર વિસ્તારને જાહેર કરાયો છે સ્લમ ક્લિયરન્સ એરિયા. ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા ગોકળગાયની ગતિએ ચાલતી હોવાના પ્રાથમિક અહેવાલ. 16 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાના લક્ષ્યાંક સામે પ્રથમ 20 દિવસમાં માત્ર 25% ખરીદી. 297 ખરીદ કેન્દ્રો પર અત્યાર સુધીમાં 4,45,000 મેટ્રિક ટનની ખરીદી થઈ હોવાની જાણકારી. અમદાવાદમાં આ વર્ષે પણ યોજાશે શોપિંગ ફેસ્ટિવલ. 5 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી આયોજન. સ્થાનિક વેપારને મજબૂત બનાવવા પર મુકાશે ભાર. રિટેલ વેપારમાં અમદાવાદને સૌથી વધુ પ્રતિષ્ઠિત સ્થળ બનાવવાનો થશે પ્રયાસ. રાજ્યમાં પ્રી પ્રાઇમરી સ્કૂલના રજીસ્ટ્રેશન પૂર્ણ. સમગ્ર રાજ્યમાં 4,400 પ્રી સ્કૂલ નોંધાઈ. અમદાવાદમાં 872 પ્રી સ્કૂલની નોંધણી. અમદાવાદમાં હજુ અનેક સ્કૂલની નોંધણી બાકી. નિયમ સ્પષ્ટ ન હોવાનું અપાયું કારણ. કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ થયાને 2.5 વર્ષ બાદ પણ અનેક વિસંગતતાઓ યથાવત. એક્ટ સ્ટેચ્યુએટમાં સુધારા માટે સરકાર હવે રચશે નવી કમિટી. આચાર્યોની કમિટી રચવાની ભૂલ સમજાતા હવે કુલપતિઓને સાથે રાખી કમિટીની રચના માટે થશે ઓર્ડર. વિસંગતતા મુદ્દે કુલપતિઓ પણ બેઠક કરી ઘડશે ડ્રાફ્ટ. પીજી મેડિકલના પ્રથમ રાઉન્ડમાં 2119 વિદ્યાર્થીને ફાળવાયો પ્રવેશ. પ્રથમ રાઉન્ડના એલોટમેન્ટ બાદ 254 બેઠક રહી ખાલી. પ્રથમ રાઉન્ડ બાદ ગુજરાતમાં વધુ 232 બેઠકોને અપાઈ મંજૂરી. નવી આવેલી બેઠકો હવે બીજા રાઉન્ડમાં ઉમેરાશે. રાજ્યમાં સરની 90% કામગીરી થઈ પૂર્ણ. મતદાર યાદી સુધારણા અંતર્ગત 40 લાખ જેટલા મતદારોના નામ કપાવવાની શક્યતા. 21,86,000 કાયમી સ્થળાંતરિત, 15,98,000ના મૃત્યુ, તો 2,86,000 મતદારો રિપીટેડ હોવાનું અત્યાર સુધીમાં આવ્યું સામે. ગુજરાત કેડરના સિનિયર એવા 6 આઈપીએસના પ્રમોશન જાહેર. મનોજ શશિધરન અને રાજુ ભાર્ગવને અપાયું ડીજીપીનું પ્રમોશન. તો ડેપ્યુટેશન પર રહેલા દીપેન ભદ્રન, દિવ્યા મિશ્રા, પીવી રાઠોડ અને સૌરભ તોલંબિયાને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે અપાઈ બઢતી. યુસીસી લાગુ કરવા મુદ્દે કમિટીને પડકારતી અરજીઓને ફગાવી હાઈકોર્ટે. હાઈકોર્ટનું સ્પષ્ટ તારણ. સમિતિની રચનાથી કહી ન શકાય કે એક વર્ગના લોકો માટે તે પૂર્વગ્રહ છે. સિંગલ જજે અરજી ફગાવવાના હુકમ સાથે થયેલી અપીલને પણ કરી રદ. દેશના તમામ ડિજિટલ ફ્રોડ કેસની તપાસ સુપ્રીમ કોર્ટે સોંપી સીબીઆઈને. રિઝર્વ બેંકને ફ્રોડસ્ટર્સને પકડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવા પણ કરી તાકીદ. ફ્રોડ કેસમાં બેંકની ભૂમિકાની તપાસ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ. આસારામના જામીન રદ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી. રાજસ્થાનની હાઈકોર્ટે તબીબી સારવારના આધારે આસારામને આપ્યા છે 6 મહિનાના જામીન.
પીડિત પરિવારે જામીન અરજીને સુપ્રીમમાં ફેંક્યો પડકાર. પીડિત પરિવારે લગાવ્યો આરોપ કે આસારામ ઋષિકેશથી મહારાષ્ટ્ર સુધી ફરે છે. વકફ સંપત્તિઓની ઓનલાઈન નોંધણીનો સમય મર્યાદા લંબાવવાની માંગ સુપ્રીમ કોર્ટે ઠુકરાવી. 5 ડિસેમ્બર સુધીમાં ઉમ્મેદ વેબસાઇટ ઉપર વકફ સંપત્તિનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત. ટ્રિબ્યુનલમાં અરજી કરવા સુપ્રીમ કોર્ટે આપી સલાહ. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં કરાયો 10 રૂપિયાનો ઘટાડો. હોટેલ રેસ્ટોરન્ટમાં વપરાતા 19 કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં ઘટીને થયો 1580. વિમાન ઇંધણ એટીએફના ભાવમાં 5.4% કરાયો વધારો. 2027 સુધીમાં મોટા ટર્મિનલ બિલ્ડિંગ સાથે કેશોદ એરપોર્ટના વિસ્તૃતીકરણની કામગીરી પૂર્ણ થવાની રાજ્યસભામાં અપાઈ ખાતરી. સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા સવાલમાં એરબસ 320 કેટેગરીના વિમાનોનું ટેક ઓફ લેન્ડિંગ થઈ શકે તેવો કેશોદ એરપોર્ટ પર રનવે તૈયાર થઈ જવાનો પણ નાગરિક ઉડ્ડયન મંત્રીએ આપ્યો જવાબ. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ગુજરાતમાં ઉત્સાહપૂર્વક વવાયા વૃક્ષ. 8 મહિનામાં 10.91 કરોડ વૃક્ષોનું વાવેતર. 1 એપ્રિલ 2025 થી 28 નવેમ્બર 2025 સુધીના સામે આવ્યા આંકડા. સમગ્ર દેશમાં 113.99 કરોડ વૃક્ષનું વાવેતર. અમદાવાદમાં બેફામ કાર ચલાવી 9 લોકોની જિંદગી હણવાના આરોપી તથ્ય પટેલ સામે શરૂ થઈ ટ્રાયલ. ટ્રાયલ દરમિયાન અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જુબાની આપવા આવેલા આઈ વિટનેસ કોર્ટમાં જ પડ્યો બીમાર. શંકાસ્પદ રીતે અચાનક રીતે બીમાર પડેલા સાક્ષીને મોકલાયો હોસ્પિટલ. દેશમાં હાઇબ્રિડ ગાંજાની તસ્કરી કરવા માફિયાઓએ શરૂ કર્યો ગુજરાતનો હવાઈ માર્ગ. બેંકોકથી ફ્લાઇટમાં સુરત આવેલા જાફર ખાન નામના પેસેન્જર પાસેથી પકડાયો 3 કરોડ 11 લાખની કિંમતનો ગાંજો. મૂળ મુંબઈના રહેવાસી એવા જાફર ખાનની ટ્રોલી બેગનું ખાનું કારીગરને બોલાવી કસ્ટમ અને ક્રાઇમ બ્રાન્ચે ખોલાવ્યું તો નીકળ્યો 4 કિલોથી વધુ માત્રામાં હાઇબ્રિડ ગાંજો. ઓડિશાથી ટ્રેન મારફતે ગાંજાની ગુજરાતમાં સપ્લાય કરવાના રેકેટનો વડોદરામાં થયો પર્દાફાશ. પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં ગાંજાની ઝડપાઈ હેરાફેરી. 9,93,000ની કિંમતનો 19 કિલો 860 ગ્રામ ગાંજાના 10 પેકેટ કબજે તો થયા પણ કેરિયર થઈ ગયા ફરાર. છૂટક કામકાજની આડમાં ડ્રગ્સનું વેચાણ કરતા દંપતીનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ. 37 લાખના એમડી ડ્રગ્સ સાથે વાડજથી ઝડપાયેલા દંપતી પૈકી મહિલા તેના મામાના દીકરા પાસેથી ડ્રગ્સ લાવી કરતી હતી વેચાણ. બીએડ પાસ એવી રાજેશ્વરીએ પતિ સાથે મળીને 3 મહિનાથી શરૂ કર્યો હતો નશાના વેપારનો વેપલો. અમદાવાદથી દિલ્હી જતી સંપર્ક ક્રાંતિ ટ્રેનમાં દાહોદના ઉસરા સ્ટેશન પાસે સર્જાઈ ટેકનિકલ ખામી. એસી કોચના પૈડામાં બ્રેક પેડ ચોંટી જતા નીકળ્યો હતો ધુમાડો. બ્રેક પેડનું રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ મોડી રાત્રે ટ્રેનને કરાઈ દિલ્હી તરફ રવાના. રશિયા યુક્રેન યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિની મહત્વની બેઠક. પુતિને પોતાના લશ્કરી અધિકારીઓ સાથે કરી સ્થિતિની સમીક્ષા. રશિયાનો યુક્રેનના 2 મહત્વના શહેર પર નિયંત્રણ મેળવ્યાનો દાવો. પોક્રોવસ્ક અને વોવચાન્સ્ક શહેર પર રશિયાએ મેળવ્યું નિયંત્રણ. પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની મુલાકાત. શાંતિ પ્રસ્તાવ અંગે બંને વચ્ચે ચર્ચા. ઝેલેન્સ્કીએ યુક્રેનની સરહદ અને સુરક્ષાના મુદ્દાને ગણાવ્યો સૌથી જરૂરી. યુક્રેને માગી શાંતિ અને સુરક્ષાની ખાતરી. રશિયા યુક્રેન યુદ્ધ પર બોલ્યા ફ્રાન્સના રાષ્ટ્રપતિ. શાંતિ માટેની વાતચીત યુદ્ધ રોકવા માટે ગણાવી મહત્વપૂર્ણ. ઇમાન્યુઅલ મેક્રોને શાંતિ પ્રસ્તાવ માટે બંને પક્ષને સામેલ કરવાની કરી તરફેણ. યુક્રેનના વલણથી અલગ મત ધરાવે છે રશિયા અને અમેરિકા. પુતિનના ભારત પ્રવાસથી દુનિયાભરના દેશમાં હિલચાલ વધી. સ્ટીલ્થ ફાઇટર જેટ SU-57 પર ડીલ થવાની સંભાવનાથી પાકિસ્તાન અને ચીનનું ટેન્શન વધ્યું. રશિયાની રોસ્ટોબોરોન એક્સપોર્ટ કંપનીનું એલાન. મેક ઇન્ડિયા અંતર્ગત SU-57નું નિર્માણ ભારતમાં કરવા માટે તૈયાર. રશિયાના અનેક વિસ્તારમાં હિમવર્ષા. નેશનલ હાઈવે પર જામે અનેક ફૂટ સુધી બરફના થર. વાહન ચાલકોને પડી રહી છે મુશ્કેલી. મોસમે અચાનક જ બદલ્યો મિજાજ. ન્યૂયોર્કના નવનિયુક્ત મેયર જોહરાન મમદાનીનું સૂચક નિવેદન. ભારતીય વારસાને ગણાવ્યો પોતાની ઓળખ. ભારતને ગણાવ્યું હૃદયની નજીક. અમેરિકાની કાયદો વ્યવસ્થાની સ્થિતિના કર્યા ભારોભાર વખાણ.
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયતને લઈને વ્હાઇટ હાઉસે આપી સ્પષ્ટતા. ડોનાલ્ડ ટ્રમ્પને ગણાવ્યા સંપૂર્ણ અસ્વસ્થ. વ્હાઇટ હાઉસના ખાસ ફિઝિશિયને કરી તપાસ. ટ્રમ્પના હૃદય અને કિડની પણ જણાયા સ્વસ્થ. H-1B વિઝા પરના નિયંત્રણોની સાથે ભારતીય કંપનીઝના વિઝા અરજીઓનો અમેરિકાએ વધાર્યો રિજેક્શન રેટ. ભારતની ટોચની 7 કંપનીઓના માત્ર 4,573 H-1B વિઝા જ કરાયા મંજૂર. ભારતીય આઈટી નિષ્ણાતોને નોકરી ન આપવા કંપનીઓ પરના ટ્રમ્પે કરેલા દબાણની જોવા મળી રહી છે અસર. વેપાર ઉદ્યોગમાં ફ્રેશર્સની યાદી ફિલ્ટર કરવા માટે વધ્યો એઆઈનો ઉપયોગ. દેશની 70% આઈટી કંપનીઝ ભરતી માટે કરી રહી છે એઆઈનો ઉપયોગ. એઆઈ ટૂલના કારણે હવે નોકરી મેળવવા ઓળખાણનો ઉપયોગ બની જશે ભૂતકાળ. એક તરફ દેશનો જીડીપી ટોચ પર પહોંચ્યો તો ઓક્ટોબરમાં દેશના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા રહ્યા નિરાશાજનક. મેન્યુફેક્ચરિંગ, માઇનિંગ અને વીજ ઉત્પાદનોમાં ઘટાડો થવાથી ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડેક્સ ઘટાડા સાથે નોંધાયો માત્ર 0.4%. સ્થાનિક માંગમાં ઘટાડો, વૈશ્વિક અનિશ્ચિતતા, ઉદ્યોગોના પડકારોના કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિ પડી મંદ. વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી લાંબા કેન્ટિલીવર ગ્લાસ સ્કાયવોકનું ઉદ્ઘાટન. ચક્રવાતનો પણ સામનો કરી શકવાની ક્ષમતા ધરાવે છે સ્કાયવોક. એક સાથે 40 લોકો હવામાં ચાલવાનો કરી શકશે અનુભવ. પાપારાઝી પર જયા બચ્ચને આપેલા વિવાદાસ્પદ નિવેદનથી ભડક્યા ફિલ્મ મેકર અશોક પંડિત. બોલ્યા, જયા બચ્ચનની વાતમાંથી આવે છે ઘમંડની ગંધ. પાપારાઝીને નીચા દેખાડવાને બદલે પોતાનામાં કરો સુધારો. જયા બચ્ચને પાપારાઝીને ગણાવ્યા હતા ઉંદર સમાન. સની દેઓલ, વરુણ ધવનની ફિલ્મ બોર્ડર 2ની રિલીઝ ડેટ જાહેર. ગણતંત્ર પર્વ પહેલા 23 જાન્યુઆરીએ મોટા પડદા પર જોવા મળશે ફિલ્મ. ફર્સ્ટ લુકમાં દિલજીત દોસાંગનો જોવા મળ્યો દિલ ધડક અંદાજ.